રાજકોટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મનપાના ₹545 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ 709 આવાસોનો ડ્રો અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું. તે પહેલા રાજકોટની ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં મુખ્યમંત્રીના હસ્તે રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શનનું લોકાર્પણ કરાયું. જ્યારે રાજકોટ અને કાઠિયાવાડની ઓળખ સમાન છકડો રાખવામાં આવ્યો હતો. રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શનમાં રાજકોટની છેલ્લા 20 વર્ષની શહેરી વિકાસની સફરને રજૂ કરાઈ છે, જેમાં રાજકોટ શહેરના ભવ્ય ભૂતકાળને યાદ કરાવતા અલભ્ય ચિત્રો તેમજ 2005થી 2025 સુધીમાં રાજકોટમાં થયેલા જુદા જુદા વિકાસ કામો ઉપરાંત આગામી સમયમાં રાજકોટમાં કયા કયા વિકાસ કામો થશે તેના ચિત્રો અને પ્રતિકૃતિઓ જોવા મળશે. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીઆઈ હાલ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે પીઆઈ ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. 2 મહિના બાદ પહેલા ડોક્ટરના લગ્ન થવાના હતા. આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કારણ જાણવા નથી મળ્યું. મળતી માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સીમાં 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડિયા પરિવાર સાથે રહેતી હતી. મૃતકના પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે. મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે, જ્યારે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ સોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. બિહારમાં નવી સરકાર બનતાની સાથે જ પોલીસ ગુનેગારો સામે કાર્યવાહીમાં લાગી ગઈ છે. બેગુસરાયમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને જિલ્લા પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું. આ ઘટનામાં એક કુખ્યાત ગુનેગાર ઘાયલ થયો હતો. તેના પર સરપંચના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલિગ્રામ અને માલ્હીપુર ગામની નજીક બની હતી. ઘાયલ ગુનેગાર શિવદત્ત રાય છે, જે તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનહારા ગામના રહેવાસી રાજકિશોર રાયનો પુત્ર છે. પોલીસે ઘટના સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને રોકડ જપ્ત કરી છે. ઘાયલ વ્યક્તિ બેગુસરાયની સિવિલ હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં સારવાર હેઠળ છે. પોલીસ હજુ સુધી તેની સ્થિતિ જાહેર કરી રહી નથી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સને માહિતી મળી હતી કે ફરાર ગુનેગાર શિવદત્ત રાય સાહેબપુર કલમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલ્હીપુર નજીક હથિયારો ખરીદવા આવ્યો છે. બાતમી મળતા એસટીએફ ટીમ ત્યાં પહોંચી સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. દેશભરમાં હાલમાં થયેલા સ્કૂલના વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવોએ ઘણા લોકોને આઘાત પહોંચાડ્યો છે. કેટલાક સ્કૂલ પ્રશાસન પર ત્રાસ આપવાનો આરોપ લગાવે છે, તો કેટલાક વર્ગ શિક્ષકો પર ટોર્ચર કરવાનો આરોપ લગાવે છે. કેટલાક દિવસોમાં રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને યુપીમાંથી સ્કૂલ વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના જાલનામાં શુક્રવારે 13 વર્ષની એક વિદ્યાર્થિનીએ તેની સ્કૂલની બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના સવારે 7:30 થી 8 વાગ્યા વચ્ચે બની હતી, જેના કારણે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મૃતક વિદ્યાર્થીનું નામ આરોહી દીપક બિડલાન છે, જે 7મા ધોરણમાં ભણતી હતી. આરોહી સવારે રાબેતા મુજબ સ્કૂલે પહોંચી, પરંતુ થોડી જ વારમાં તેના પિતા દીપક બિડલાનને સ્કૂલમાંથી ફોન આવ્યો કે તેમની પુત્રીએ 3જા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. ભાવનગરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત 4 શખ્સોને લાંચની કાર્યવાહી હાથ ધરી હતી. નોકરીમાં પાછા લેવા અને બાકી પગાર ચૂકવવા માટે 2 લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી, જેમાંથી 1.5 લાખ રૂપિયા સ્વીકારતા 2 આરોપીઓને રંગે હાથ પકડ્યા હતા. 2 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ફરિયાદીને ક્લસ્ટર કોઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા તેમજ બાકીનો પગાર ચૂકવવા અને પોલીસ ફરિયાદ ન કરવા માટે આરોપી
આરોપી દશરથસિંહ પાચાભાઈ ચૌહાણે 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. આ કાર્યવાહી ડીએ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત થયું છે. બીએલઓ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલે ખસેડાયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડાયો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું હતું. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં લાખાપર ગામમાં આજે દુઃખદ ઘટના બની છે. જ્યાં ગામના માલધારી પરિવારના 2 કિશોર ગઈકાલે ભેંસો ચારવવા સીમ વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી કિશોરો પરત ન આવતા શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન વહેલી સવારે કિશોરોની ચંપલ તળાવ કાંઠેથી મળી આવતા તંત્રને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમોએ 3 કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ દુઃખદ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર લાખાપર ગામના માલધારી પરિવારના 14 વર્ષીય કમલેશભાઈ બેચારભાઈ કોળી અને 13 વર્ષીય દલસુખભાઈ હરખાભાઈ કોળી નામના 2 કિશોરો ગઈકાલે ઘરેથી રાબેતા મુજબ પોતાની ભેંસો સહિતનો માલઢોર લઈને સીમ વિસ્તારમાં ચરાવવા ગયા હતા. રોજના સમયે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનો અને ગ્રામજનોએ મોડી રાત સુધી સમગ્ર સીમ વિસ્તાર ખૂંદીને બંને કિશોરોની શોધખોળ કરી, પરંતુ બંનેની કોઈ ભાળ મળી ન હતી. જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં જૂની અદાવતના કારણે 2 બહેનો પર પાડોશીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં એક બહેનને છરીના ઘા વાગ્યા હતા, જ્યારે બીજી બહેનને ધમકીઓથી ડરીને ફિનાઇલ પીધું હતું. બંને બહેનોને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે. વાઘેરવાડા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય નૂરજહાંબેન ઇમરાનભાઈ ભાયાએ તાજેતરમાં પોતાના ઘેર ફિનાઇલ પી લીધું હતું. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જીજી હોસ્પિટલે ખસેડાયા હતા. આ ઉપરાંત તેમની મોટી બહેન મેમુનાબેન પર પણ હુમલો થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ તેમના જ મકાનના નીચેના ભાગે રહેતા અને તેમના માસીજી સાસુના દીકરા અશરફ અનવર ભાયાએ મેમુનાબેન પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ અશરફે બંને બહેનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેનાથી ગભરાઈને નૂરજહાંબેને ફિનાઇલ પી લીધું હતું. હાલ બંને બહેનો જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.